આરતી એમ જોવા જઈએ તો આઈટી કંપની આપણે જોઈ રહ્યા છીએ કે સતત બીજો દિવસ છે જ્યાં એક સારું એવું સેલિંગ પ્રેશર અહીંયા જોઈ રહ્યા છે. નો ડાઉટ અમુક સિલેક્ટેડ કંપનીઓ છે જેનું ખાસ કરીને ઇઝરાયલને એક મોટું એક્સપોઝર છે, તેનો પણ એક ઇફેક્ટ જે છે તે આપણને આઈટી કંપનીઓ પર જોવા મળી જ રહ્યો છે. પરંતુ મોર્ગન સ્ટેનલી તરફથી એક મિશ્ર રિપોર્ટ આવ્યા છે, તેના પર ફોકસ કરી લઈએ પહેલાં. તો તેમનું કહેવું છે કે રેવન્યુ ગ્રોથ અનુમાન જે છે તે ક્યાંક ને ક્યાંક તેઓ ઓછો એક સુધારવાની અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે 2 વર્ષ સુધી રેવન્યુ CAGR ગ્રોથમાં એક નરમાશ જોવા મળી શકે છે તેવી પણ તેઓ ધારણા આપી રહ્યા છે. તે સાથે તેમને એ પણ વાત કરી છે કે ડીલ પાઇપલાઇન અને કમેન્ટ્રી પર ખાસ ફોકસ છે અને તેને કારણે કરીને ડિસ્ક્રિશનરી ખર્ચ જે છે તેના પર પણ તેઓ ફોકસ આપવાની વાત કરી રહ્યા છે. સાથે તેમને એ પણ વાત કરી છે કે કોઈપણ પ્રકારના અપટ્રેન્ડમાં રોકાણકારોએ પોતાનું રોકાણ જે છે તે અહીંયા ઓછું કરવું જોઈએ તેવી પણ તેઓ અહીંયા રિપોર્ટ દ્વારા તેઓ સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને અગર લાર્જ કેપ કંપનીઓની અગર જો વાત કરશું આપણે તો TCS, ઇન્ફોસિસ, વિપ્રો પર તેઓ પોતાની પ્રાથમિકતા આપી રહ્યા છે. HCL ટેક, L&T, LTI માઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર્સ પણ તેમને ખાસ તેના પણ તેમને પોતાનો એક વ્યૂ આપ્યો છે. મિડ કેપ કંપનીઓ પર કોફોસ, એમ્ફેસિસ જે છે આ બંને જ કાઉન્ટર્સમાં તેમનો મત અહીંયા પોઝિટિવ જોવા મળી રહ્યો છે અને તેના માટે તેમનું કહેવું છે કે R&D કંપનીઓ કરતાં તેમને આ બંને જ કંપનીઓ વધુ પસંદ આવી રહી છે. પરંતુ ખાસ કરીને અગર ટેક મહિન્દ્રાની વાત કરશો તો અહીંયા તેમને પોતાના રેટિંગ્સ ડાઉનગ્રેડ કરીને અંડરવેટ કર્યા છે. ટાર્ગેટ તેમને ₹1575 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ વિપરીત વિપ્રો માટે તેઓ રેટિંગ અહીંયા અપગ્રેડ કરી રહ્યા છે. તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને વધારીને ₹265 પ્રતિ શેર કર્યા છે. બીજી તરફ અનેક સિલેક્ટેડ કંપનીઓ છે જેના પર પણ તેમને ખાસ કરીને લાર્જ કેપ કંપનીઓ છે તેમાં તેમને પોતાના રેટિંગ્સ આપ્યા છે. TCS માટે ત્યાં તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. ત્યાં ઇન્ફોસિસ, વિપ્રો છે, HCL ટેક છે, LTI માઇન્ડટ્રી માટે તેઓ અહીંયા ઇક્વલ વેટ રેટિંગ આપણને આપતા જોવા મળી રહ્યા છે. મિડકેપ કંપનીઓ માટે પણ એમને પોતાના રેટિંગ્સ અહીંયા ડિક્લેર કર્યા છે, જેમાં કોફોસ માટે તેઓ ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. ત્યાં જ એમ્ફેસિસ માટે તેઓ અને L&T ટેક માટે તેઓ ઇક્વલ વેટ રેટિંગ આપી રહ્યા છે. ત્યાં બીજી તરફ સાયન્ટ અને ટાટા એલેક્સી જેવા કાઉન્ટર્સ છે જ્યાં તેઓ અંડરવેટ રેટિંગ આપી રહ્યા છે. અને આપણે જોઈ રહ્યા છે કે આજે જે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવ્યા બાદ વિપ્રો આજે નિફ્ટીનો ટોપ ગેઇનર્સમાં સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. ત્યાં ટેક મહિન્દ્રા એક્ઝેક્ટ અપોઝિટ નિફ્ટીના ટોપ લૂઝરમાં પણ આપણને આ કાઉન્ટર જોવા મળી રહ્યું છે. એટલે એક મોર્ગન સ્ટેનલીનો જે રિપોર્ટ આવ્યો છે તેનું ઇફેક્ટ પણ આપણને આઈટી કંપની પર જોવા મળી રહ્યું છે. જી, તો ખાસ કરીને આ રિપોર્ટની અસર આપણને આવતી દેખાઈ રહી છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં પણ એક વેચવાલી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે, ધ્યાન રાખવાનું રહેશે. જગદીશજી, આઈટી સ્પેસ માટે તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે એક સમય હતો જ્યારે વેલ્યુએશનની ચિંતા થોડી ઓછી થતી દેખાઈ હતી, યુએસમાં સ્થિતિ થોડી સુધરતી જોવા મળતી દેખાઈ હતી અને બાકીના તમામ સેક્ટરમાં જ્યારે ઘટાડો જોયો હતો ત્યારે આઈટી સેક્ટર બજારને સપોર્ટ કરતું દેખાયું હતું. હવે ખાસ કરીને જે લાર્જ કેપ આઈટી કંપનીઓ છે એમાં થોડું ફરી એકવાર રિવર્સલ આપણે જોઈ રહ્યા છીએ, તેજી તરફની ચાલ આપણને આવતી દેખાઈ રહી છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમને ખાસ કરીને રેવન્યુ ગ્રોથ અનુમાનમાં સુધારાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. 2 વર્ષ સુધી રેવન્યુ જે છે તે ખાસ કરીને CAGR ગ્રોથમાં નરમાશ રહેવાની ધારણા પણ તેઓ રાખી રહ્યા છે. એટલે મિક્સ્ડ રિપોર્ટ કહીએ આપણને એ પ્રમાણનો મોર્ગન સ્ટેનલીનો આ રિપોર્ટ રહેતો દેખાઈ રહ્યો છે. ક્યાં ફોકસ કરી રહ્યા છો આઈટી સ્પેસમાં? આથી તમે જુઓ તો આઈટી કંપનીમાં આપણે શાર્પ લો ડાઉન જોયું આજે, કારણ કે ફેડરલ રિઝર્વે પોતાના રેટ ઓફ ઇન્ટરેસ્ટ બિલકુલ અનચેન્જ રાખ્યા છે અને સાથે અમેરિકાની અંદર ઇન્ફ્લેશન વધશે અને ઇન્ડિયન ટેક કંપનીઝ જે એ લોકો ટ્રેક કરે છે વોલ સ્ટ્રીટમાં એ લોકોને પણ લાગ્યું છે કે આનો એક સીધો ફાયદો કદાચ વ્યાજના દર ઘટે તો આ લોકોને થતો હતો એ પણ હવે થશે નહીં. અને અમેરિકાની અંદર પણ ડાયરેક્ટ કોન્ફ્લિક્ટ જે ઈરાન સાથે અત્યારે આપણે મેં વાત કરી કે અત્યારે તો અમેરિકા સાથે યુદ્ધમાં ઈરાન સાથે ઉતર્યું નથી અત્યારે અમેરિકા, પણ કાલે ઉઠીને જે જાતના સંકેતો મળી રહ્યા છે અને તેહરાનને ખાલી કરવાની એક ટ્રમ્પ સાહેબે જ્યારે કેનેડામાં G7માં હતા ત્યારે પણ એક જાતની ચેતવણી ઉચ્ચારી હતી. એ બધું બતાવે છે કે એમને પાછું એમને એ પણ કહ્યું છે કે તમે આવતા અઠવાડિયે બહુ મોટી વસ્તુ જોશો જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. એટલે આના વિશે બધી ઘણી અટકળો ચાલી રાખે છે. અત્યારે જે તમે કહ્યું એ CLSA અને મોર્ગન સ્ટેનલીનું જે કોશિયસ નોટ્સ આવી છે એમાં કહ્યું છે કે યુએસનું જે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ છે હજી સ્ટીલ ઇટ ઇઝ વેરી વીક અને એટલે મોર્ગન સ્ટેનલીએ ડાઉનગ્રેડ કર્યા છે ટેક મહિન્દ્રાને, એને અંડરવેટ કર્યો છે અને ટાર્ગેટ આપ્યો છે ₹1575, પણ એને વિપ્રોને અપગ્રેડ કર્યો છે ઇક્વલ વેટ માટે અને ટાર્ગેટ આપ્યો છે ₹265 પર શેર. મોર્ગન સ્ટેનલીનું પોતાનું એસેસમેન્ટ એવું છે કે બધા જે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ જે આઈટી કંપનીનો છે એ બહુ એ લોકોને મ્યુટેડ અર્થાત કે એ લોકો એટલો ખાસ વધે એવો લાગતું નથી અક્રોસ ધ બોર્ડ. અને જે ડીલની પાઇપલાઇન જે છે ઇન્ડિકેટ વીક ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ જે અમેરિકાની મોટી કંપનીઓ કરતી હોય છે
તમે લેટર ઓફ ઇન્ટેન્ટ તો પણ આપે, પણ જ્યાં સુધી એ લોકો કન્ફર્મ ન કરે ત્યાં સુધી તમે ઓર્ડર એક્ઝિક્યુટ નથી કરી શકતા. અને CLSA પણ લગભગ આ જાતની જ એક ચિંતા જતાવી છે કે જે બી ડિમાન્ડ છે અક્રોસ ધ મોસ્ટ ઓફ ધીસ કંપનીઝ ઇન અમેરિકા, જે જેટલા બી વર્ટિકલ્સ છે એના ઓર્ડરમાં બી થોડો ઘટાડો થઈ શકે એવું એ લોકોને અત્યારે દેખાઈ રહ્યું છે. અને ફેડરલ રિઝર્વનું એમણે તો રિસર્ચ એમને એક ગઈકાલે જો તમે એની કોમેન્ટ્રી સાંભળી હોય તો હી સેડ કે there is going to be a meaningful inflation ahead in the consumer. અને જે લોકો મેસિવ ટારિફને કારણે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને જે ઇમ્પોર્ટ પર ડ્યુટી નાખી છે એનાથી મોંઘવારી વધવાની જ છે એવી એક સંકેત ગઈકાલે એમણે આપી દીધો છે. એટલે આપણને એક આશા હતી કે કદાચ વ્યાજના દરમાં ઘટાડો કરે અથવા ન કરે તો એમની કમેન્ટ્રીમાં એવો કંઈ ઇન્ડિકેશન આપે કે વ્યાજના દરો આજે નહીં તો કાલે ઘટશે. કારણ કે તમે જુઓ એ લોકોની જે ટોટલ કમિટી મેમ્બરો છે એમાં 19 કે 21 જેટલા પણ છે એ લોકો પણ ડિવાઇડેડ છે. એટલે એક એક્સપેક્ટેશન એવું છે બાય મેજોરિટી કે આ વર્ષમાં કદાચ 1 કે 2 કટ તો ચોક્કસ આપશે, અને નહીં આપે તો એક કટ આ વર્ષે આપશે, બીજો કટ આવતા વર્ષે આપશે, પણ ક્યારે આપશે એની ખાતરી નથી. હમણાં આપે કે ડિસેમ્બરમાં આપે. એટલે ટેક્સ હેરો માટે જે સારા સમાચારની રાહ જોતા હતા એ ગઈકાલે આ એક રિપોર્ટ આવ્યો અને ફેડરલ રિઝર્વની જે આ ડિસિઝન આવ્યું એનાથી બધી આશા પર પાણી ફરી વળ્યું છે.